આપણા સમાજમાં એક સૌથી ખરાબ વસ્તુ શું હોય કે કોઈ છોકરીને કોઈ છોકરાઓ છેડતા હોય ને તો આજુબાજુમાં જે છોકરાઓ કે જે કોઈ માણસો રહેતા હોય ને એ એવું વિચારે છે કે આપણે શું લેવા દેવા, જેની બેન છે કે જેની પત્ની છે એની મેટર છે, આપણે શું હોય, આપણે સાઈડમાં જતા રહ્યો, આપણે ચાલ્યા જાઓ, આવું વિચારધારા રાખે છે. પણ વિચાર કરો કે કાલ તમારી બેન છે તો કોઈ બીજો છોકરો તમારી બેનને બચાવશે? તમારી પત્ની છે તો બીજો પુરુષ તમારી પત્નીને બચાવશે? હે, તમે કામ સારું નહીં કરો, સમાજમાં સામે વસ્તુ દેખાતી છે, અન્યાય સહન કરશો તો કાલ તમારા પરિવાર સાથે આ વસ્તુ બનશે. અને આ વિચારધારા રહે ને એ ખોટી છે. વ્યક્તિ કોઈ પણ હોય, પણ કોઈની બેન દીકરીને કોઈ છેડતા હોય, કોઈની બેન દીકરીને કંઈ કરતા હોય ને તો માણસાઈના રીતે પણ એક તમારી જવાબદારી બને છે કે સામેવાળી વ્યક્તિને રોકો, એને ફટકારો. બેન બેટીની રક્ષા તમે નહીં કરો તો કાલ તમારી બેન બેટી છે ને એની રક્ષા કોઈ બીજા પણ નહીં કરે. હું ક્લિયર વાત કરું છું. અને આપણા સમાજમાં સૌથી મોટી બીમારી સારી કે આપણે શું લેવા દેવા, આપણે સાઈડમાં જતા રહીએ, જેની બેન છે જેની પત્ની છે એનો મેટર છે, આપણે શું લેવા દેવા. કાલ તમારા ઘરે પણ આ મેટર આવી શકશે. નહીં સમજો તો બાકી વાતથી એગ્રી હોય ને તો કમેન્ટમાં જવાબ જરૂર આપજો કે મેં એગ્રી છે ને આ વસ્તુ 100% સત્ય છે. કમેન્ટમાં જવાબ જરૂર આપજો. જય હિન્દ.